સુરતમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો। એસએમસીએ 10 કોન્ટ્રાક્ટરને ₹50.42 લાખની પેનલ્ટી ફટકારી। શહેરના વિવિધ વિસ્તારના 20 મુખ્ય રસ્તા તૂટ્યા। પહેલા જ વરસાદમાં નવા બનેલા અને ગેરંટીવાળા રસ્તા તૂટ્યા। ખરાબ રોડને કારણે અકસ્માત થશે તો એફઆઈઆરની પણ કાર્યવાહી કરવામાં આવશે। એજન્સીને બ્લેકલિસ્ટની કાર્યવાહી કેમ નથી થતી તે એક સવાલ છે। કઈ એજન્સીને કેટલો દંડ ફટકારવામાં આવ્યો તેના વિશે વાત કરીએ તો સુનિલ દોમડિયાને 10.1 લાખનો દંડ, સુમન પટેલને 7.56 લાખનો દંડ, આ સાથે MA પટેલને 7.45 લાખનો દંડ ફટકારાયો। શ્રીજી કન્સ્ટ્રક્શનને 3.43 લાખનો દંડ, આ સાથે આગળ ભવાની કંપનીને 3.25 લાખનો દંડ, JM શાહને 7.56 લાખનો દંડ, AK પટેલને 4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો બીજી તરફ મારુતિ નંદનને 3 લાખનો દંડ, આ સાથે અંબિકા કન્સ્ટ્રક્શનને પણ 3 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે। આ સાથે KKB પ્રોજેક્ટને 1.16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। અમિત, ખરાબ રોડ રસ્તાથી સુરતીઓ ત્રાહિમામ હતા, પરંતુ હવે એસએમસીએ દંડની કાર્યવાહી કરી છે કોન્ટ્રાક્ટર્સને, શું જાણકારી? સુરત શહેરમાં ખાડીપુરની પરિસ્થિતિ આવ્યા બાદ જે અલગ અલગ જગ્યાના રસ્તાઓ છે તે વરસાદના કારણે ધોવાયા હતા અને ઘણા રસ્તાઓ એવા હતા કે જે 1 મહિના પહેલાં જ બન્યા હતા અને વરસાદમાં ધોવાઈ ગયા। જો કે આ મામલે તાત્કાલિક અસરથી રોડના રસ્તાના રિપેરિંગ કામ તો કરવામાં આવ્યું, પરંતુ હવે આ રિપેરિંગ કામ થઈ ગયા બાદ જે તે કોન્ટ્રાક્ટરો છે તેની સામે પાલિકાએ લાલાક કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે પાલિકા કમિશનરની એક વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી ને જેમાં મુખ્યમંત્રીએ પણ રોડ રસ્તાની સ્થિતિ બાબતે સવાલો ઊભા કરતા મનપા કમિશનર એક્શનમાં આવ્યા હતા અને હવે મનપા કમિશનર શાલિની અગ્રવાલના આદેશ બાદ 10 જેટલા કોન્ટ્રાક્ટરો છે કે જે સુરતના અલગ અલગ વિસ્તારમાં જેમણે રોડના કામ કર્યા હતા અને આ રોડ છે તે ગેરંટી પીરિયડમાં હતા તેવા 20 રોડ છે તે તૂટ્યા હોવાને લઈને કોન્ટ્રાક્ટરોને 50 લાખ કરતાં વધુની પેનલ્ટી જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના રોડ રસ્તા વિભાગના જે તે અધિકારીઓ છે તે તમામને આદેશ આપવામાં આવ્યા છે, જો કોઈ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રસ્તા પર ખાડા પડશે અને આ ખાડાના કારણે મોટો અકસ્માત થશે તો જે તે કોન્ટ્રાક્ટર સામે હવે દંડનીય કાર્યવાહી તો થશે, નોટિસ પણ મળશે, સાથે સાથે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવશે, એટલે કે FIR કરવા સુધીની ચીમકી છે તે પણ શાલિની અગ્રવાલ મનપા કમિશનર દ્વારા અપાઈ છે। બીજી તરફ કયા વિસ્તારના રોડ તૂટ્યા તેની માહિતી જો આપું તો આજે સુરતના પૂણાની આજુબાજુમાં જે પોલારિસ મોલ આવેલું છે તેની આજુબાજુનું આ રસ્તાનું કામ સુનિલ દોમડિયા નામના વ્યક્તિએ કર્યું હતું અને આ કોન્ટ્રાક્ટરે રસ્તાના કામમાં બેદરકારી દાખવ્યોના કારણે જે કિલોમીટરના રસ્તામાં દર 100 મીટર 200 મીટરના અંતરે જે ખાડાઓ પડ્યા હતા અને તેના પેચવર્ક બાદ પણ ફરીથી ખાડા પડતા આ જે કાર્યવાહી કરાઈ છે ને 10 લાખ રૂપિયા એટલે કે સૌથી વધારે દંડ આ સુનિલ દોમડિયાને કરાયો છે। બીજી તરફ આજે સચિન મગદલ્લા રોડ આશીષ હોટલની આસપાસ જે છે તે સુમન પટેલ નામના કોન્ટ્રાક્ટરે કર્યો હતો અને તેને 7.56 લાખનો દંડ કરાયો છે। આ રસ્તો પણ વરસાદમાં તૂટી ગયો હતો। પાંડેસરા GIDCથી પ્રિયંકા સોસાયટીની આસપાસનો જે રોડ છે તેને AM પટેલ નામના કોન્ટ્રાક્ટરે કર્યો હતો અને આ રસ્તો પણ ખરાબ થઈ જતા તેને 7.45 લાખનો દંડ કરાયો છે। આ ઉપરાંત જે મિડલ રિંગ રોડ ડિંડોલી STP પ્લાન્ટ સુધીનો છે તે ખરાબ થઈ ગયો હોવાના કારણે શ્રીજી કન્સ્ટ્રક્શનને 3.43 લાખ રૂપિયાનો દંડ છે તે પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મધુરમ સર્કલ જે ભેસ્તાન અને ભૂસાવલ રેલવે લાઇનનો જે રસ્તો હતો તે ભવાની કન્સ્ટ્રક્શને કર્યો હતો અને તેથી તેને 3.25 લાખનો દંડ કરાયો છે। અઠવા ઝોન વિસ્તારનો 24 મીટરનો રોડ JM શાહ દ્વારા જે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રસ્તો સામાન્ય વરસાદમાં જ ખાડામાં ફેરવાઈ ગયો હતો, તેથી આજે આ કોન્ટ્રાક્ટરને જે છે તે 7.56 લાખનો દંડ છે। આ ઉપરાંત LP સવાણી અડાજણ ગૌરવપથ રોડ છે તે AK પટેલ નામના કોન્ટ્રાક્ટરે કર્યો હતો અને આ રસ્તા પર પણ ખૂબ વધારે ખાડા પડતા 4 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। ભેસ્તાન આવાસનો રોડ મારુતિ નંદન કોન્ટ્રાક્ટર દ્વારા કરાયો હતો અને આ રસ્તો ખરાબ થઈ જતા તેને 3 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। આ જ રીતે હની પાર્ક હરિહર સોસાયટીનો જે રોડ છે તે ખરાબ થઈ ગયો હોવાના કારણે અંબિકા કન્સ્ટ્રક્શનને 3 લાખનો દંડ કરાયો છે અને અંતે કતારગામ ઝોનના અલગ અલગ જે રસ્તાઓ હતા KKB પ્રોજેક્ટ હેઠળ આવતા હતા અને આમાં ઘણી જગ્યા પર ખાડાની ફરિયાદો સામે આવતા 1.5 લાખ કરતાં વધારેનો દંડ છે તે આ KKBને કરાયો છે, એટલે કે 10 કોન્ટ્રાક્ટરો સામે 50 લાખ કરતાં વધારે દંડની કાર્યવાહી કરાઈ છે। અને હવે જો રસ્તા પર ખાડા પડશે અને કોઈ અકસ્માત થશે ને તેમાં કોઈ દુર્ઘટના બનશે તો કોન્ટ્રાક્ટર સામે FIR કરવા સુધીની કાર્યવાહી પાલિકા કરશે।
અમિત આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો સુરતમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોન્ટ્રાક્ટર્સને દંડ ફટકારવામાં આવ્યો છે. એસએમસીએ 10 કોન્ટ્રાક્ટર્સને ₹50.42 લાખની પેનલ્ટી ફટકારી છે. શહેરના વિવિધ વિસ્તારના 20 મુખ્ય રસ્તા તૂટ્યા. પહેલા જ વરસાદમાં નવા બનેલા અને ગેરંટીવાળા રસ્તા તૂટ્યા હતા. ખરાબ રોડને કારણે અકસ્માત થશે તો એફઆઈઆરની પણ કાર્યવાહી કરવામાં આવશે. તકલીફ તો બહુ જ પડે છે હવે, પણ જવું કોની પાસે એ બી એક પ્રોબ્લેમ છે. કોનો અહીંયા કોન્ટ્રાક્ટ કોને આપ્યો અમને ખબર ન હોય. બરાબર, આ કેનાલ રોડ છે, કેટલી વાર આમાં ખાડા પડે ચોમાસા? હંમેશા હોય જ છે. તકલીફ પડી જાય, કમરની દુખાવો થઈ જાય એટલી ખાડા હોય જ છે. બ્રેક મારવી પડે ઘડી ઘડી. કોન્ટ્રાક્ટરની કામગીરી બાબતે શું કહેવું? કોન્ટ્રાક્ટરની કામગીરીમાં એવું છે કે લાગે છે ટેક્સના પૈસા પૂરા એની પાસે પહોંચતા નહીં હોય અને કોન્ટ્રાક્ટ લીધો હશે પણ ખવડાવવામાં વયા જતા લાગે તો જ ખાડા પડે ને. બાકી ઘણા રોડ છે જ્યાં નથી કામ વ્યવસ્થિત થાય છે ત્યાં અસર જ નથી થતી. રોડ એવા ટકાટક છે.